સેવામાં જોડાઈ જવું ટાઈમ છે પછી સભાઓમાં વ્યવસ્થિત બેસવું. એ બધાને ચલાવનાર ભલે એક એન્જિન જ છે. એન્જિન એક હોય છે, એના પાછળ ડબ્બા 15 થી 20 હોય છે. આપણે કોઈ સિલેક્ટ કરો, કોઈ પણ. આપણે અક્ષરધામ રૂપી ટ્રેનમાં આપણે જઈ રહ્યા છીએ, જેના પાયલોટ છે આપણા ગુરુ મહંતસ્વામી મહારાજ. પણ એમાં આપણે વચ્ચે બહુ ઉતાવળ્યા સ્ટેશન આવે ને ચાલુ ટ્રેનમાં ઉતરી જઈએ સત્સંગ રૂપી ટ્રેનમાંથી, તો આપણે અક્ષરધામ સુધી ના પહોંચી શકીએ. કે ક્રિકેટની જો મજા છે ને એ તો શેમાં છે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે અત્યારે જેવી રીતે ક્રિકેટ રમાઈ રહ્યું છે, જેમાં બાઉન્ડ્રીની આખી ચોતરફી આખું ગ્રાઉન્ડ છે, એમાં અમ્પાયર છે અને બીજા બધા ઘણા બધા નિયમો છે. હવે એક તમે અઝ્યુમ કરો કે નિયમો એક પણ બધા હટાવી દો એમાં, અને પછી ક્રિકેટ રમાતી હોય તો બંનેમાંથી શેમાં મજા આવશે? તો ક્રિકેટની જે મજા છે ને એના નિયમોમાં છે. નિયમો તમે હટાવી દો તો એમાં કંઈ જ મજા નહીં આવે. એવી રીતે જ આપણું જીવન છે કે જો એમાં સત્સંગ, પછી આપણો નિયમ ધર્મ કે જે આપણે પાળતા હોઈએ છીએ, આપણા મમ્મી પપ્પાના જે આદર સત્કાર, એમાં પછી ઘણું બધું આવી ગયું. એ બધા જો નિયમો નહીં હોય ને તો પછી આપણા જીવનની સાર્થકતા છે નહીં. નક્કી કરેલા વે ઉપર સદંતર આગળ ચાલતા રહેવું. જીવનના મુસાફરો, ટ્રેનના મુસાફરો ક્યારેય એક સરખા નથી હોતા. અનનોન વ્યક્તિ હોય, ભેગા થઈ જાય, મુસાફરી પૂરી કરે. એવી રીતે આધ્યાત્મિક માર્ગની અંદર ઊંચ નીચ કશું કોઈ હોતું નથી. હળી મળીને બધા આધ્યાત્મિક માર્ગે ચાલતા હોય છે. આપણે સભામાં આવવું ખૂબ જ જરૂરી છે. અથવા એ તે બીજી ટીમ હારે તો એમાં ડીમોટિવેટ ના થવું. એવી રીતે આપણે જીવનમાં ઘણી બધી વખત હારી જઈએ, બરાબર. ડીમોટિવેટ ના થઈ જાય, એનાથી આપણે મોટિવેશન લઈને આગળ વધવું જોઈએ. ચલો વાત હવે સ્વામી નારાયણ સ્વામી નારાયણ ભજતા દિવસ ને રાત હૈયાના ધબકા હોય. બધાની જો એકતા હોય, બધા જો નક્કી કરે, એકબીજાનો ભૂંભો મિલાય, આપણે જોયું હશે ઘણી વાર. એ રીતે કરે તો સંપમાંથી શીખવા મળે આપણે. શાસ્ત્રીજી યોગીના પગલે જીવ્યા પરને કાજ, જીવ્યા પરને કાજ હો, જીવ્યા પરને કાજ.